અલ્યો અલ્યો પ્રસાદ ખાવ ભવનાથનો. હમણાં મેરામાં ગયો તો ને એટલે પ્રસાદ લઈ આવ્યો. એક કરે હું ગયો તો શિવરાત્રી મેળામાં. પોલીસ વાળાએ માર્યો. કા માર્યો? નગવાની ખીસી કાપી દીધી. એનામાં સોનાનો સિક્કો હતો. નાગા બાવાના ખિસ્સું જ ના હોય. અહીંયા સોચ્યો તો મેં ખેંચ લીધો. તે સિક્કો ખેંચી જ લીધો તો પાછો ના દઈ દેવાય. પણ ત્યાં કોકે બત્તી નાખી હતી. મેં બત્તી ખાઈ છે ત્યાં બત્તી હતી. પછી મને ઓલા પેલા નાગા બાપાએ છે ને અહીંયા ઓલો પેલો મારી દીધો સીપીઓ. અને પછી પોલીસ વાળાએ માર્યો. વાત જ જવા દે નહીં. સાંભા કરી દીધો જેલમાં જવા દીધો. પછી તો ખરેખર મારા દીકરાને ભાંગ તો શેરડી લાગે. હું એક વખત ગયો તો કુંભના મેળા. કુંભ આખો લઈને ભાગ્યો તો. હવે કુંભ તારથી ને ઉપડે. જીસીબી લઈને ભાગ્યો તો. જીસીબી તને આવડે? જીસીબી મને લઈને ભાગ્યું હતું. જીસીબી લઈને ભાગ્યો પછી શું થયું? પછી મને માણસ કપડીને માર્યો. કેવોક ધોયો હતો? માર્યો પણ મને ધોઈ નહીં તો હું પાપ ધોવા ગયો તો મને ધોઈ નહીં તો. મારા દીકરાને ભાંગ હારી સળી ગઈ લાગે. કચ્છમાં ગયો તો નાના ઉત્સવમાં. ત્યાં શું કે ઘૂઘરો ઘડાવ્યો. ત્યાં હું ને રેતી ભરી આવતો હતો. ત્યાં લીક કરી નાખી હતી. ત્યાં ખટારા ભરી રેતી કરી હતી. ત્યાં તને રેતી ભરવા દઈએ? રેતી તો ભરવા દઈએ. હે ને બધાય ખટારા વેસીને ને વેસાતા લઈ લીધા ને બધાય ખટારા ભરી ગયા. મારે જોજે બિલ્ડિંગ મારી કેટલી બની છે રેતીની. આ ભાંગ તો ખાઈ ગયા હે પણ હવે આને ઘરે પુગાડવા મારે હોય છે. જો મારો ઘોડો આવ્યો. જો મારો ઘોડો આવ્યો. જો અલે ઘોડા અલે અહીંયા આવતો રે. હાલ તારો ઘોડો કયું ના કરે તો અમે કરીએ. હું કેતો હતો કે મારો ઘોડો કયું ના કરે હતી. મારો પછી એક બીજી વસ્તુ હું ગધેડીનો કબરાવ ગયો. ત્યાં ઓલા ગધેડીના બાપુ હતા ને એ મેં માનતા કરી ને હું ત્યાં ગયો. ત્યાં ઓલા રમતા હતા ગધેડીનું. હું હોય ને કંઈ કરતું ત્યાં ઓલા પૈસા આવડે ને તે હું વીણવા જ મીંડો. અરે પછી સાઈડમાં લઈને માર્યો હે કોઈ મને. અરે ધોઈ નાખ્યો બાપુ. કેવો માર્યો. પછી માં ગયો કે સંતરાની દુકાન ત્યાં છોડીને ભાઈ ગયો માર્યો એવો. પછી જેલમાં જવા દીધો. શિવરાતના મેળામાં ગયો તો ને મેં ત્યાંથી ભાંગ વધારે ખવાઈ ગઈ છે. ભાંગ તો ખાધી પણ હને તો હું સડી ગયો ને તો હું ગોઠા વાળું હતી. બધા હને મને હને માર્યો હા વાહા લાલ કરી નાખ્યા. હા સાંભા પાડી નાખ્યા. જો વાહ શંકર બાપા બેહીને આવે. શંકર બાપા કોમ્પ્યુટર વાળી ગાડી લેવા માંડ્યા. બેટરી વાળી. શંકર બાપા છે નહીં. શંકર બાપાની ગાડી જ છે ખાલી એમને. જો આવી શંકર બાપા છે ને એમને માલે. શંકર બાપા ગજનીના એને કેમ ઉઠી હોય છે? બાપા પાસે જમવા ગયા હોય ને એ શંકર બાપા જમે તે આપણે નથી જમતા. આપણે જમીએ પણ શંકર બાપા જમતા છે. આપણે ભૂખ લાગે. મને ભૂખ લાગે ને. ગજડીને પ્રસાદ ક્યાંથી લઈ આવ્યો? હું તમને કહું તો ભવનાથના મેળામાં લઈ આવ્યો. મારે લેવી છે. હાલો હવે આપણે જઈએ ભવનાથના મેળામાં. એ ગયું હોય પણ હું ભવનાથના મેળામાં ગયો. નાગપ્પાની વાત કરી ત્યાં ગજડીનું હું હોય ને તો લેવાઈ ગઈ. પછી અહીંયા સોડાકુ નાવ્યા. અહીં ગતિ મારામાં પોલીસ વાળા નામથી નાવ્યા. કોકે ભૂપાએ પકડાવી દીધો હતો. ઓલો ભૂપો ને
કેવો કઈક હતો ઓલો ના ભૂલાઈ ગઈ કચરીના મેં તને કયા કપડાવ્યો? તું જ હતો ખોટા બોલમાં ઓલો ગગો હોય છે, હું નહીં હોય. ઈ તમે ગગો ની જ મને પકડાયો તો અહીંયા શિવરાજની તમે આ જ કરો છો એ તું મારું તો નામ દે ને તું એ તો ખોટું બોલમાં તું જ પોલીસ વાળા ભેગો હતો હવે હું પોલીસ વાળા ભેગો નથી ગયો ખોટું બોલમાં તમે બે હતા પકડાવીને આવ્યા હતી તેથી હું ભાઈ પીન હોઈ ગયો તો ખોટું બોલમાં મારી ભાઈ મારા કેટલા પૈસા લીધે છે તું એવો મને તો પણ પાંચ સડી ગઈ હતી. કાઈ નથી શેરડી પોલીસ વાળાને બરકીને આવ્યા તાતી હવે મને ભાઈ શરીના પૂછ લેજે ભાઈ બંને ભાઈ બન ગયો તો અમને અહીંયા પકડાવી દીધા ને માયરો કેવો તને ખબર બળફમાં હુરાવીને પોલીસ વાળાએ માયરો એવો તને કઈ ખબર પણ પકડાવી દો ભૂપાવ હું આ રોડ માથે પાંચ સડી ગઈ છું, તરત મને પોલીસ વાળા સાઈડમાં નાખ્યો હતો. હા તું તો પકડી ના લ્યો તને હે મેં તને ખબર હે તું જુગાડ આમ તો મેં તને કપડાયો તો મેં તને આમાં નતો કપડાયો. તો તું પોલીસ વાળા ભેગો કરતો હતો હે એ બોલો હશે, હું નહીં હોય. ગગો નતો તું જ હતો ભૂપા ખોટું બોલમાં ગગો હતો, હું તો નતો. ગગો નહીં ગગો તો મારા ભેગો હતો એને જ મને લવરાવ્યો ગગો હતો, હું નતો. એ પછી દગાયા છેલ્લે છેલ્લે કહી દીધું કહું હું નતો, ગગો હતો. તું જ હતો કયું ન કહું છું, ઓલા ગગો હતો. તું જ હતો ગગો હતો. ગગો આમાંથી જ્યાં માથા કોઈ લા તમે માથા કોટ નહીં કરો તો હાલ તો તું આમ ઘરે તારી બાઈડી તને ખીજા અને તું વધારે ભારી પી ગયો તો હાઈલાન અને હવે તારે હું બથોડાનું હે હાલો તાર બાઈડી બોલાવે યાર લાઈક કરો